નમસ્તે દોસ્તો, તો આજે આપણે સીએ બનવાની પ્લે લિસ્ટનો વિડીયો ત્રીજો. પહેલો વિડીયો તમે જોઈ લીધો હશે, બીજો વિડીયો જોઈ લીધો હશે એવી હું આશા રાખું, અને આ ત્રીજો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. ઘણા છોકરાઓને એવું હોય કે હવે સીએ ફાઉન્ડેશન તો પાસ થઈ ગયા, અથવા આપણે સીએ ફાઉન્ડેશન પાસ નથી થતું, આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યાંક એવું સાંભળ્યું છે કે ગ્રેજ્યુએશનથી એન્ટ્રી લઈ શકાય. તો હા દોસ્તો, ગ્રેજ્યુએશન ડિગ્રી તમારી કમ્પ્લીટ થઈ જાય, ગમે એ ફિલ્ડમાંથી હોય, ગ્રેજ્યુએશન ખાલી ડિગ્રી તમારી કમ્પ્લીટ હોય તો પણ તમે ઇન્ટર માટે અપિયર થઈ શકો છો. અને જો ઇન્ટરમીડિયેટની ટોટલિંગ માહિતી, સીએ ની પાસિંગ એરિયા, સીએ ઇન્ટરમીડિયેટના સીએ પાસિંગ કન્ડિશન, ટોટલિંગ મેં સૌથી પહેલો વિડીયો આપણો આવ્યો તો એની અંદર બધું જ કવર કરી લીધું છે. તો આજે શોર્ટ એન્ડ સ્વીટનો વિડીયો હશે, બરાબર, અને જલ્દી કવર કરવાનું છે બધું. હવે સીએ ઇન્ટરમીડિયેટની અંદર ટોટલ 2 ગ્રુપ હોય છે. એમાં ફર્સ્ટ ગ્રુપની અંદર તમારે આવે છે પહેલો સબ્જેક્ટ એડવાન્સ અકાઉન્ટિંગ, બીજો સબ્જેક્ટ આવે છે કોર્પોરેટ એન્ડ અધર લો. એમાં કોર્પોરેટ લો ઈ ટોટલ તમારે 70 માર્કનું પૂછાય છે, અને અધર લો છે એ તમારે 30 માર્કનું પૂછાય છે. અને ત્રીજો સબ્જેક્ટ આવે છે ટેક્સેશન. એની અંદર જે આવશે ઇન્કમ ટેક્સ, અને બીજો આવે છે જીએસટી. ઈ બે 50-50 માર્કની અંદર પૂછાય છે. અને પછી આવે છે સેકન્ડ ગ્રુપ. સેકન્ડ ગ્રુપની અંદર કોસ્ટ એકાઉન્ટિંગ આવશે સૌથી પહેલો સબ્જેક્ટ, બીજો સબ્જેક્ટ આવશે ઓડિટ એન્ડ એથિક્સ, અને ત્રીજો સબ્જેક્ટ આવશે એફએમ એન્ડ એસએમ. ઈ બે 50-50 માર્કનું પૂછાશે. અને આ બધાય સબ્જેક્ટની અંદર તમારે 30 માર્કના એમસીક્યુ હોય છે, અને 70 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ તમારે લખવાનું હોય છે હાથેથી. જેની અંદર લો ની અંદર વાત કરી, ઓડિટની અંદર વાત કરી, તો એની અંદર તમને ટેક્સેશનની અંદર બધાની અંદર તમને કેશ ફ્લો બેઝિસ ક્વેશ્ચન જોવા મળી શકે છે. અને આગળ રજિસ્ટ્રેશન ફી ની વાત કરી લઈ તો 18,000 રૂપિયા રહેશે. અને રજિસ્ટ્રેશન તમારે એસએસપી પોર્ટલ ICAI ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ એન ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આગળ બીજી તમને માહિતી આપી દઉં તો સીએ ઇન્ટરમીડિયેટ પાસ થઈ ગયા પછી શું કરવાનું, તો તાત્કાલિક તમારે એ સ્ટેપ લેવાનું રહેશે કે તમારે ટોટલ 2 ટ્રેનિંગ લેવાની રહેશે. એની 2 ટ્રેનિંગની અંદર તમારે એક આવે છે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને એક આવે છે ઓસી અને આઈટી બે 15 દિવસની ટ્રેનિંગ હોય છે. જે તમારા આજુબાજુના નિયરેસ્ટ જે તમારું ICAI ભવન લાગતું હોય ત્યાં જઈને તમારે આ ટ્રેનિંગ લેવાની રહેશે. 15 દિવસની અંદર ટ્રેનિંગ, એટલે 15 દિવસ આઈટી અને 15 દિવસ ઓસી ની ટ્રેનિંગ આવશે. મહિના દિવસની ટોટલ ટ્રેનિંગ રહેશે. એ ટ્રેનિંગ થઈ જાય પછી તમે સીએ ઇન્ટરમીડિયેટની પછી સીએ આર્ટિકલશીપ કરશો. એ તમારી ટોટલ 2 વર્ષની રહેવાની છે. તેની અંદર તમને સીએ ફર્મની અંદર તમારે કામ કરવાનું રહેશે. અને એનો ફૂલ ડિટેલિંગ બ્લોગ વિડીયો તમને હું પ્રોવાઈડ કરીશ, કઈ જગ્યાએ આર્ટિકલશીપ કરવી અને તેની અંદર કઈ તમારી અંદર એબિલિટી હોવી જોઈએ, અને શું કામ આર્ટિકલશીપ કરવી જ જોઈએ. એ કમ્પલસરી જ છે, પણ શું કામ આપણા માટે જરૂરી છે, શું કામ કરવી જોઈએ, એ બધું ફૂલ ડિટેલિંગ બ્લોગ આનો નેક્સ્ટ આવી જાય વિડીયો. તમે કોઈ પણ મૂંઝાતા નહીં, અને કાંઈ પણ હજી ક્વેરી હોય તો તમે કોમેન્ટની અંદર મને જણાવી દેજો, હું તમને ક્વિકલી રિપ્લાય આપી દઈશ. તો થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો. તો મળીએ આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો.